નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખેડૂત ભાઈઓને મિત્રો દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતો માટે મિત્રો ખુશખબરો સામે આવી છે અને મિત્રો વાવાઝોડું અને ચોમાસાની અને મિત્રો વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને મિત્રો અન્ય સમાચારોની મિત્રો માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ચોમાસા પહેલા મિત્રો મોટી ભેટ મળશે। ચોમાસું આવતા મિત્રો ખેડૂતો માટે ખુશખબર સામે આવી ગઈ છે। ખેડૂત ભાઈઓને મિત્રો ચોમાસું આવતા કરી તાડપત્રી યોજના ઉપર ફરી ભાર મૂકવામાં આવી ગયો છે। જો કે મિત્રો ટૂંક જ સમયમાં વાવાઝોડું અને ભારે વરસાદની આગાહીઓના પગલે ગુજરાત સરકારે આ યોજના ઉપર મિત્રો ભાર મૂક્યો છે। ખેડૂતોને મિત્રો પાકને ઢાંકવા માટે સસ્તા ભાવે મિત્રો તાડપત્રીનું વિતરણ કરવામાં આવશે। નાના સીમાંત અને મિત્રો મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી શકે તે અત્યંત મિત્રો જરૂરી છે। ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની મિત્રો જરૂર હોય છે, જેમાં મિત્રો પાકને થ્રેશર પ્રક્રિયા દરમિયાન તથા મિત્રો અન્ય કામ માટે તાડપત્રીની જરૂર રહે છે। તેમજ મિત્રો પાકના ઢગલા તૈયાર હોય તેમજ તેને ઢાંકવા માટે પણ તાડપત્રીની જરૂર પડતી હોય છે, જેથી મિત્રો ખેડૂતોને તાડપત્રીની ખરીદીની સીધી સહાય મળે તે મિત્રો જરૂરી છે। આવા વિશિષ્ટ ઉદ્દેશ્ય સાથે તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં મિત્રો આવે છે। અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદના કિંમતના મિત્રો 75% અથવા તો મિત્રો ₹1875 બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ મિત્રો વધુમાં વધુ 2 નંગ ઉપર આપવામાં આવે છે। સામાન્ય મિત્રો ખેડ સહાય માટે તાડપત્રીની ખરીદના કિંમતના 50% અથવા તો મિત્રો 1250માંથી જે બંનેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ મિત્રો વધુમાં વધુ સહાય આપવામાં મિત્રો આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને 2000ના હપ્તા માટે આ કામ ફરજિયાત કરવું પડશે। ભારત સરકાર દ્વારા મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટ્રેશન થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે 17મા હપ્તાના ચૂકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી 31મી જુલાઈ સુધી ચાલુ છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા મિત્રો 13મા હપ્તાના બેંક ખાતાનું આધાર કાર્ડ શેડિંગ એટલે કે ડીબીટી ઇનેબલ કરાવવું પડશે। તેમજ મિત્રો 15મા હપ્તાથી ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું હતું। રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને અત્યાર સુધી મિત્રો ઈ-કેવાયસી તથા બેંક ખાતાનું આધાર કાર્ડ શેડિંગ ઇનેબલ કરાવ્યું નથી અને બાકી હોય તો તે મિત્રો ડીબીટી ઇનેબલ કરાવી લેજો। તમામ લાભાર્થીઓને તે સ્વતરે પૂર્ણ કામ કરવાનું રહેશે। તેમજ મિત્રો ખેતી નિયામક શ્રીની યાદીમાં પણ મિત્રો આ જણાવવામાં આવી રહ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 12 પાસને લઈ મહિને મિત્રો 6000 રૂપિયાની સહાય મળશે। તો મિત્રો વિધાનસભા ચૂંટણી પહેલાં મહારાષ્ટ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે। બેરોજગારી ઉપર મિત્રો વિધાનસભામાં ઘેરાયેલા બાદ લાડલા ભાઈ યોજનાનું એલાન કરવામાં આવ્યું છે। 12મું પાસ કરનારા વિદ્યાર્થીઓને મહિને મિત્રો 6000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને સ્નાતક સુધીનો અભ્યાસ કરનારને મિત્રો મહિને 10000 રૂપિયા આપવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકાર દ્વારા મિત્રો કરવામાં આવ્યો હતો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં થયો ધરખમ વધારો। તો લીલા શાકભાજીના ભાવમાં મિત્રો ભડકો થયો છે, જેમાં મિત્રો ટામેટા 100 રૂપિયા કિલો થયા છે તો આદુનો ભાવ મિત્રો 250 રૂપિયા કિલો થયું છે। એક સમય મિત્રો 20 રૂપિયામાં મળતા ડુંગળી અને બટેકા અત્યારે મિત્રો 50 રૂપિયા કિલો મળી રહ્યા છે। તો મિત્રો કોથમીરનો ભાવ 160 રૂપિયા અને સરગવાનો ભાવ 250 રૂપિયા થયો છે। લીલા શાકભાજીની આવક ઘટતા મિત્રો ભાવ વધ્યા છે। હજુ પણ મિત્રો વધે તો નવાઈ નહીં। આ તરફ મિત્રો ટામેટાની પણ આવકો ઘટી છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કરાર આધારિત ભરતી અંગે ચોખવટ કરવામાં મિત્રો આવી છે। આજ રોજ કેટલાક સમાચારોના માધ્યમથી મિત્રો તથા સોશિયલ મીડિયામાં મિત્રો સરકાર દ્વારા વર્ગ 3 અને વર્ગ 4માં મિત્રો કોન્ટ્રાક્ટરથી થયેલા ભરતીના સ્થાને કાયમી ભરતી કરવા તથા સરકારી ભરતીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા અંગે નિર્ણય લેવામાં હોવા બાબતમાં સમાચાર મિત્રો પ્રસિદ્ધ થયેલ છે, જે સત્યના વેગળા છે મિત્રો। સરકાર દ્વારા આ બાબતે કોઈ પણ નિર્ણય લેવામાં આવેલ નથી। તે અંગે મિત્રો કોઈ સૂચના આપવામાં આવેલ નથી।
આ અંગેની સરકારની હાલની નીતિ યથાવત છે મિત્રો, તેવું મિત્રો સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો દર મહિને મળશે 5,000 રૂપિયાની સહાય। જો મિત્રો તમે નિવૃત્તિ પછી પણ એટલે કે મિત્રો 60 વર્ષની પછી પણ તમે દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ મિત્રો 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવવા માંગો છો તો મિત્રો તમે તે મેળવી શકો છો। અને આ સરકારી યોજનાનું નામ છે એટલે કે મિત્રો આ યોજનામાં તમે મેળવી શકો છો જેનું નામ છે મિત્રો અટલ પેન્શન યોજના, જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર જો મિત્રો તમે મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો મિત્રો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો મિત્રો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો મિત્રો તમારે દર મહિને 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે। જ્યારે મિત્રો આ યોજનામાં મિત્રો 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ સાથે રાશન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ મિત્રો જાહેર કરવામાં આવી છે। તો મિત્રો જો તમને હજી સુધી તમારું રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ થઈ શકે છે। ભારત સરકારે મિત્રો રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 સુધી લંબાવવામાં આવી હતી। અગાઉ આ મિત્રો સમય મર્યાદા માત્ર 31 માર્ચ સુધી નક્કી કરવામાં આવી હતી, પણ મિત્રો અંત્યોદય અન્ય યોજના હેઠળ પ્રાથમિકતાનું ઘરેણું યોજના હેઠળ લાભાર્થીઓ માટે મિત્રો રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે અને તેની મિત્રો તારીખ 1 વર્ષ માટે મિત્રો લંબાવવામાં આવી ગઈ છે। તો બધા મિત્રો જઈને આધાર કાર્ડને રાશન કાર્ડ સાથે લિંક કરી લેવા સરકારે મિત્રો સૂચના આપવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી હતી। આ બેઠક બાદ હવે ખેડૂતોના હિતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે મિત્રો મોટો નિર્ણય લઈ લીધો છે। વિગતો મુજબ રાજ્યમાં મિત્રો વરસાદ ખેંચાતા સરકાર એક્શનમાં આવી છે અને સિંચાઈ તેમજ પીવાના પાણીના મુદ્દે કેબિનેટમાં ચર્ચા થઈ હતી। આ બેઠકમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સૌરાષ્ટ્રને સૌથી યોજનાની એટલે કે પીવા માટે ઉપરાંત સિંચાઈ માટે પાણી આપવામાં આવશે। આ સાથે ઉત્તર ગુજરાતને સુજલામ સુફલામ યોજનામાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો કડાકા અને ભડાકા સાથે વરસાદની આગાહી। રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી દીધી છે। આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આજે સૌરાષ્ટ્રના દરેક ભાગમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। ત્યારે 30 થી 35 કિલોમીટરની પવનની ગતિ કોસ્ટલ એરિયામાં જોવા મળશે। ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહીઓ કરી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો વિરાટ કોહલી અને રોહિત શર્માએ હવે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે। T20 વર્લ્ડ કપમાં જીત બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ જાહેરાત કરી છે અને રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત હવે કરી દીધી છે। T20 વિશ્વ કપના ચેમ્પિયન બન્યા બાદ નિવૃત્તિ જાહેર કરી છે। હવે નિવૃત્તિ લેવાનો આજ શાનદાર સમય હતો, રોહિત શર્માએ તેવું જણાવ્યું હતું। વિરાટ કોહલીએ કહ્યું કે અમારે બસ વર્લ્ડ કપ જીતવો હતો, હવે સમય આવી ગયો છે કે નવી પેઢી ગેમ આગળ વધારે। ત્યારબાદના મિત્રો મહત્વના અને મોટા સમાચારની વાત કરીએ તો વરસાદને લઈ મિત્રો આજે મોટી આગાહીઓ આપવામાં આવી છે। ગુજરાતના માથે મિત્રો ચોથી સિસ્ટમ પણ સક્રિય થઈ ગઈ છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે મિત્રો ચોથી આ સિસ્ટમ જે સક્રિય થઈ છે તે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પાડી શકે છે અને અમુક વિસ્તારોમાં 7 ઇંચ જેટલો મિત્રો વરસાદ પણ ખાબકશે। જો કે હવામાન વિભાગની આગાહીના પ્રમાણે સૌરાષ્ટ્રમાં મિત્રો ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેથી મિત્રો ભારે મુશ્કેલીનો સામનો હવે કરવો પડી
શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ બેંકોના ક્રેડિટ કાર્ડ ઉપર મેળવો લાભ। હાલમાં મિત્રો ઘણા લોકો શોપિંગથી લઈને બિલ પેમેન્ટ સુધી દરેક વસ્તુ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે। તે પછી મહિનાના અંતે કાર્ડનું સંપૂર્ણ બિલ એકસાથે ચૂકવવામાં આવે છે। બીજી તરફ કેટલા સ્વરાગી ક્રેડિટ કાર્ડ મિત્રો બજારમાં પણ આવ્યા છે, જે માત્ર પેમેન્ટ કરવામાં મિત્રો તમને મદદ નથી કરતા પણ સારી એવી બચત પણ આપે છે। આ પ્રકારનું ક્રેડિટ કાર્ડ તમારે એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે જેઓ ક્રેડિટ કાર્ડ દ્વારા મહત્તમ રકમનું ખર્ચ કરવાનું પસંદ કરે છે। નિષ્ણાંતોના મતે મિત્રો આવા કાર્ડ્સ એવા લોકો માટે મદદરૂપ થઈ શકે છે જેમને મિત્રો બહુવિધ કાર્ડ્સનું સંચાલન કરવું મુશ્કેલ લાગે છે અને એક કાર્ડ એવું સૂચવે છે જેમના ખર્ચમાં બચત કરવામાં મિત્રો મદદ પણ કરે છે। એવા મિત્રો કેટલાક કાર્ડ છે જેમની તમે માહિતી ઓનલાઈન પણ મેળવી શકો છો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।